હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર 1 સાથે જમીએ ની સમજ મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે શીખીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ પહેલી. તમારા ઘરે કેટલા સભ્યો છે તે નોંધો. અમારા ઘરે 6 સભ્યો છે. મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, હું અને દાદી. તમારા મમ્મી કે બા કેટલી રોટલી કે રોટલા બનાવે છે? સંખ્યા લખો. મારા મમ્મી કે બા એક સમયે એટલે કે બપોરે ખાવા માટે 16 રોટલી બનાવે છે અને સાંજે 18 રોટલી બનાવે છે. રોટલી કે રોટલા બનાવવામાં શેનો અને કેટલી માત્રામાં ઉપયોગ થાય છે નોંધ કરો. રોટલી બનાવવામાં ઘઉંનો લોટ, તેલ અને પાણી જેટલી રોટલી બનાવવી હોય એ પ્રમાણમાં લેવું જોઈએ. રોટલો બનાવવા બાજરીનો લોટ, મીઠું અને પાણી એક રોટલો બને એ પ્રમાણમાં વાપરવું જોઈએ. જમતા સમયે શું કાળજી રાખવી જોઈએ? જમતા પહેલાં હાથ પગ વ્યવસ્થિત ધોઈને જમવા બેસવું. જમતી વખતે હંમેશા આસન પાથરીને જમવા બેસવું જોઈએ અથવા તો ડાઇનિંગ ટેબલ પર વ્યવસ્થિત જમવા બેસવું જોઈએ. જમવાની કોઈ પણ વસ્તુ ઢોળાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. ખૂબ જ ચાવીને જમવું જોઈએ. જમતા જમતા વાતો ન કરવી જોઈએ. જમતી વખતે ટીવી ન જોવું જોઈએ. તમે રોટલી કે ભાખરી કે રોટલો બનાવ્યો છે? હા, જ્યારે મારા મમ્મી ઘરની બહાર અથવા બહાર ગામ ગયા હોય ત્યારે હું રોટલી અને ભાખરી બનાવું છું. તમે ઘરના બધા સભ્યો સાથે જમો છો? હા, અમે ઘરના બધા સભ્યો સાંજે સાથે જમીએ છીએ. બપોરે મારા પપ્પા કામ પર અને હું શાળાએ જતી હોવાથી અમે સાથે જમી શકતા નથી. એક સમયનું જમવાનું બનાવવામાં કેટલા સાધનોનો ઉપયોગ થયો નોંધ કરો. રોટલી બનાવવા કથરોટ, ગેસનો ચૂલો, લોઢી, ચીપિયો, પાટલી, વેલણ, પાણીનો ગ્લાસ વગેરેની જરૂર પડે છે. શાક બનાવવા માટે તપેલી, કૂકર, ચમચો, પાણીનો ગ્લાસ, ચૂલો, મસાલાઓ માટે મસાલિયું, શાકભાજી સમારવા છરી, ડીશ વગેરે. સલાડ બનાવવા માટે સરી, ડીશ, મસાલાના ડબ્બા વગેરે. જમવાનું વધે તો તેનો શું ઉપયોગ કરવામાં આવે છે? વધેલો ખોરાક બગડી જાય તેમ ના હોય તો બીજા ટકે ઉપયોગમાં લઈએ છીએ. બગડે તેવી વસ્તુ હોય આજુબાજુમાં અથવા પડોશમાં આપી દેવામાં આવે છે અને જો વધારે માત્રામાં ખોરાક પડ્યો હોય તો રોડ પર રહેતા ગરીબ લોકોને વહેંચી દઈશું. તમે નિયમિત કોઈ પશુ પક્ષીને ખાવા માટે રોટલી કે રોટલો આપો છો? હા, મારા ઘરે સવારે નિયમિત 1 રોટલી ગાય માટે અને 1 રોટલી કૂતરા માટે બને છે, જે નિયમિત તેને આપવામાં આવે છે. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.